જય સ્વામિનારાયણ મિત્રો. અત્યારે જો બપોર છે 2 વાગી ગયા છે ને 2 વાગ્યા અત્યારે ભયંકર તડકો છે મિત્રો. અત્યારે ગાલ બળવા મળ્યા ને એવો તડકો છે, વાત જવાઈ ગયો. જવામાં એવું થયું છે, ખાતું અત્યારે બંધ કરી દીધું છે અને વરણી એક્ઝામ ચાલુ છે ને એક્ઝામમાં પણ એને આજે મજા નથી. એટલા માટે એમ કીધું છે કે વરણીને સ્કૂલેથી લઈ આવો. એનો એક્ઝામ છે પણ એક્ઝામ નો ટાઈમ એને 12 થી 5 નો છે. ત્યાં લગી ચાલુ હોય એની એક્ઝામ. એમનો અત્યારે બીમાર છે એટલે એને એક્ઝામમાં પેપર લખાઈ ગયું છે. કીધું હવે એને લઈ જજો, તો આપણે એને અત્યારે લેવા જઈએ છીએ. અને લેવા જવામાં અત્યારે તડકો પણ એવો છે મિત્રો, બહુ તડકો છે અત્યારે. બોલો આ રોડ જોવો કેટલો તડકો છે. આ રોડ માંથી ધુવાડા નીકળતો હોય ને એવું લાગે, એવો ભયંકર તડકો છે. હવે ચાલો આપણે વરણીને સ્કૂલે લઈ લેવી. તો આપણે અત્યારે વરણીના સ્કૂલે પહોંચી ગયા છે. જો વરણીની સ્કૂલ નું બતાવી દો તમને મિત્રો. જો પેરેમાઉન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ છે. તો આપણે અત્યારે વરણીને લેવા જવાનો છે. તો પહેલા તો શું છે કે આપણે એને ઓફિસમાં જવું પડશે લેવા. ત્યાંથી રજા ચીઠ્ઠી એ બધું ફળવવું પડશે. ત્યાર પછી આપણે વરણીને લેવા જવા દે. ક્યાં લગી તો વરણીનું નહીં. તો જો પહેલા તો એના ગેટે આપણે જઈશું. આ ગેટથી આપણે મસ્ત એક મિસાઇલ વલ્લભભાઈનું સ્ટેચ્યુ પ્લસ મસ્ત જાય મિસાઇલને એક આખું છે. કેટલું મસ્ત દેખાય. આ ગેટ છે. ગેટ પણ છે ને અત્યારે ઓટો છે, એટલે આપણે જશું એટલે ખુલી જશે. તો આપણે અત્યારે ઓફિસમાં જઈશું. ઓફિસ છે, અહીંથી આપણે વરણીને અત્યારે રજા લેવાની છે, બરોબર. સ્કૂલના જો નવા પ્રોગ્રામ થતા હોય ને તેની પર ડિસ્પ્લે મૂકેલું છે મસ્ત. અહીંયા ચાલુ જ હોય છે પ્રોગ્રામ બધા. રિસેપ્શન છે જે અહીંયા બધા વેઇટિંગમાં બેઠા હોય છે અને આપણે વરણી અત્યારે એમાં આવશે એની વાટ જોવાની છે. અહીંથી રજા લેવી હોય ને આપણે વરણીને લઈ જવા માટે પ્રોપર કેમેરાથી ફોટો પાડે છે, પછી રજા ચીઠ્ઠી ફાટે છે. જ્યારે વરણી આવશે ત્યારે આપણને રજા ચીઠ્ઠી આપશે ને એમાં સાઇન કરીને પછી જ જવા દેવામાં આવશે. ત્યાં લગી તો એમનું કોઈ પણ વિદ્યાર્થીને લઈ જવા દેવામાં નથી આવતા. બોલો પેરેમાઉન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ. આ એક રિસેપ્શન હોલ છે આખો. કેદારનાથનું દ્રશ્ય પણ અહીંયા મૂકવામાં આવ્યું છે. આપણે વરણી અત્યારે આવી ગયા છે અહીંયા. આવી ગયા ને. શું થયું છે? તાવ આવી ગયો. વરણીને તમને તાવ આવી ગયો છે કા? તો ચાલો આપણે એની સાઈન કરી લઈશું. મારું મિત્રો આપણે અત્યારે વરણીને લઈને જઈ રહ્યા છીએ. વરણી કહે છે મને તાવ આવ્યો છે. એટલે આમ તો કાલનું જ એને માથું ને એવું દુખે છે. અત્યારે એક્ઝામનું પેપર દેવાઈ ગયું ને તારે પેપર ભાઈ અપાઈ ગયું છે. એટલે હવે ગેટ પાસ જોવામાં આવી ગયો છે આપણી પાસે મેડમે. તો ચાલો વરણીને લઈને જઈએ. તો જો મિત્ર આ પેરેમાઉન્ટ સ્કૂલનું આખું ગ્રાઉન્ડ છે. અહીંયા આ ગ્રાઉન્ડ છે. આ બધા બાળકોને અહીંયા રમાડવામાં ખેલ બધા અહીંયા જ કરવામાં આવે છે. એટલું આ ગ્રાઉન્ડ. આ સ્કૂલ છે પેરેમાઉન્ટ. કેટલું મસ્ત ગ્રાઉન્ડ છે. અહીંયા બધી જ રમતો રમાડવામાં આવે છે. અહીંયાના 2 માળ બને છે. વરણી કહે છે આમાં સ્કૂલમાં હજી 2 માળ બને છે. એટલે જો એનું પણ કામ ચાલુ છે અત્યારે. આ બતાવે છે. તો આ રીતનું આખું છે સ્કૂલમાં. તો હવે અમે જઈએ વરણી આપણે ઘરે, બરોબર ને? તો અમે જઈએ છીએ. ચાલો મિત્રો હવે વરણીને લઈને જઈએ. 5 વાગ્યા લગી આરામ આપવાનો છે અને પછી આપણે એને દવાખાને લઈને જવું છે ને. જવાનું છે ને દવાખાને? હા તો પાડે છે મિત્રો દવાખાને જવાની. આજે લઈ જાય કેમ કે કાલે ખાલી માથું દુખતું હતું. આજે એમ કહે છે તાવ આવી ગયો છે. એટલે આજે બતાવી દઈએ ડોક્ટર સાહેબને કા. ગરમ તો થોડોક ગરમ છે, બહુ વાંધો નથી. તો ચાલો મિત્રો આવજો. જઈએ હવે ઘર પર. બાય.